આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ અને ઔદ્યોગિક માંગના કારણે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા। માત્ર 10 જ દિવસમાં ચાંદીના ભાવમાં 32,000 રૂપિયાથી વધુનો વધારો ઝીકાયો। આ તેજી પાછળ ટ્રમ્પનો ટેરિફ ડર છે કે સોલાર ઉદ્યોગની માંગ, શું તેનું કારણ જોઈએ આ અહેવાલમાં। સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી યથાવત છે। વધુ એકવાર સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર રહ્યા। ખાસ કરીને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો નોંધાયો। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે 1 કિલો ચાંદીની કિંમતમાં 9,124 રૂપિયાનો ઉછાળો આવ્યો, જેથી ચાંદીનો ભાવ વધીને 2,28,107 રૂપિયા પર પહોંચી ગયો। એક તબક્કે તો ચાંદીનો ભાવ ઉછળીને 2,32,100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો। નોંધનીય છે કે માત્ર છેલ્લા 10 દિવસમાં ચાંદી 32,927 રૂપિયા મોંઘી થઈ છે। 12 ડિસેમ્બરે ચાંદીનો ભાવ 1,95,180 રૂપિયા હતો। આ વર્ષે ચાંદીએ રોકાણકારોને 150%થી વધુનું વળતર આપ્યું છે। છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવમાં 1,42,090 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે। 2024ના વર્ષના અંતે ચાંદી 86,070 રૂપિયા प्रति किलोए हती। कंटिन्यूस बाइंग आ रही है इसके अंदर इन्वेस्टर्स की, प्लस वर्ल्ड वाइड अभी बहुत ही इन्वेस्टमेंट्स इसमें हो रहे हैं, लाइक चाइना, इंडिया, सब अभी इसके अंदर इन्वेस्ट कर रहे हैं, खरीद ही रहे हैं सिल्वर। तो ये कहाँ पे जाके रुकेगा अभी पता नहीं चल रहा है। नए हाइट्स जैसे $72 जो है वो कमिंग डेज में अभी $80 हो जाएगा तो भी वो अपने को सरप्राइज नहीं होगी, वही हिसाब से भाग रहा है ये। यानी अपने इंडियन टर्म्स में पकड़े तो ऑलमोस्ट 2.5 लाख के ऊपर सिल्वर दिख रहा है अभी। ચાંદી મોંઘી થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે। સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં ચાંદીનો પુષ્કળ ઉપયોગ થઈ રહ્યો છે। ચાંદી હવે માત્ર જ્વેલરી નહીં પણ જુદી જુદી વસ્તુઓમાં કાચા માલ તરીકે વપરાઈ રહી છે। ઉપરાંત અમેરિકી કંપનીઓ ટેરિફના ભયથી ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, જેનાથી ગ્લોબલ સપ્લાયમાં અછત સર્જાઈ છે। પ્રોડક્શન અટકી ન જાય તે માટે મેન્યુફેક્ચરર્સ અગાઉથી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં પણ ચાંદીમાં તેજી યથાવત રહેવાની સંભાવના છે। जो फेडरल बैंक द्वारा जो रेट ऑफ इंटरेस्ट में जो कटौती लाई गई, उसके हिसाब से जैसे पहले गोल्ड के ऊपर इफेक्ट आता था, अभी सिल्वर के ऊपर भी इफेक्ट आने लगी हुई है। सिल्वर की इंडस्ट्रियल डिमांड काफ़ी है और बाकी जो आउट ऑफ इंडिया के बाहर जो कंट्रीज जो है उनकी भी अभी डिमांड निकली हुई है। मतलब चाइना में भी जो कुछ भी बात है कि चाइना ने जो रोक रखा हुआ है, क्योंकि 70% जो चाइना प्रोडक्शन करता था सिल्वर का उनके पास से आता था। अभी वहाँ पे भी एक उन्होंने थोड़ा सा वहाँ की पॉलिसी में चेंज किया हुआ है। तो ये सभी न्यूज़ आने पे सिल्वर की लोगों की डिमांड भी उतनी साथ साथ में है, तो ये न्यूज़ आने से अभी सिल्वर में रेट बढ़ गए हैं। જો છેલ્લા 21 વર્ષના ચાંદીના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2004માં ચાંદીનો ભાવ ₹10,000 હતો, 2008માં 20,000એ પહોંચ્યો, 2011માં વધીને 50,000 થયો, 2020માં ચાંદી 60,000એ પહોંચી, વર્ષ 2023માં 70,000 થઈ, 2024માં ચાંદીની કિંમત 90,000 થઈ હતી, જ્યારે વર્ષ 2025માં ચાંદીનો ભાવ 2,28,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો। નિષ્ણાતોના મતે વર્તમાનમાં ચાલી રહેલી ભૌગોલિક, રાજકીય તંગદિલી અને ઔદ્યોગિક માંગમાં વધારો આ તેજી માટે જવાબદાર છે। આ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત કાપની અટકળોને કારણે પણ કિંમતો વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।